આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે। જે રીતે સમગ્ર પ્રકરણ આપને ખ્યાલ છે, 2023માં વનકર્મીને મારવાનો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે લાગ્યો હતો। ત્યારબાદ આર્મ્સ ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ તેમની સામે ગુનો પણ નોંધાયો હતો। જે બાબતના સંદર્ભમાં થોડા સમય પહેલા નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારોને 7 વર્ષની સજા સંભળાવી હતી ને તેના સંદર્ભમાં હાલ ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આ ઘટનાથી આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, રોષ જોવા મળી રહ્યો છે ને મામલો ગરમાયો છે। ત્યારે આ પરિસ્થિતિના પગલે જે ધારાસભ્યને જેલ જવું પડ્યું છે તેના પાછળ આદિવાસી સમાજના જે નેતાઓ છે, ચૈતર વસાવાના સમર્થકો છે, તે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે કે સરકારનું આ ષડયંત્ર છે ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ વચ્ચે તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ વેગવાન ચાલી રહી છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જોવાનું છે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના પક્ષના વકીલ છે તે દલીલ કરવાના છે, સામે સરકારી પક્ષના વકીલ પણ દલીલ કરવાના છે અને આ ખૂબ મહત્વપૂર્ણ સુનાવણી માનવામાં આવી રહી છે અને આમાં આદિવાસી સમાજની નજર આજની સુનાવણી ઉપર જોવા મળી રહી છે। શું ધારાસભ્ય ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળશે તે સૌથી મોટો સવાલ છે ને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, ધારાસભ્યનો જે પદ છે તે પણ જોખમમાં છે। હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, તેના પર નિર્ણય લેવાના છે અને થોડાક સમય પહેલાંની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાને જે 7 વર્ષની સજા થઈ હતી તે મામલામાં હાઈકોર્ટે રાહત આપી હતી। ત્યારબાદ હવે ચૈતર વસાવાના જામીન મુદ્દે સુનાવણી થવાની છે। જોવાનું રહ્યું કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે ને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની પણ તૈયારી દર્શાવી છે। આજે શું મહત્વપૂર્ણ ફેસલો આવે છે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં, કેમ કે તેમની સાથે તેમના સાથીદારોના પણ જામીન છે તે મૂકવામાં આવ્યા છે ને આ કેસને લઈને દિવસે ને દિવસે આદિવાસી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠતો દેખાઈ રહ્યો છે।